હાડો દેવા હા તો પણ મોરસ લઈને આવ્યો તમે મોરસ જ હોય ને તો સા પાઈ ને આમ મોરસ સા પાઈ ને એમ મોરસ કે શાંતિ બધાને કીધે હાડો ની લાવા લેવા કે એક જ પડી કુલે તો સાનું હા એટલે સા કરવા થાય આજ નો હોય આજ હોય હું આજ હોય હવે હાડું કરે હા તો આય આખું ભેગી ઈના માન કમળા ઉતરે હું કે ખબર ન પડે એનો હોળી ની ખબર પડે ના બધાને ખબર પડતી હોય બા કઈ ન પડતી હોય ભાઈ તે લીધે આજે મને લીધી ને તારી છે કાલે હતી તેને લીધે કે શેડ્યુલ આખો વેખાઈ ગયું હતું એવું શું હોય ને એવું થયું નકર તમે રહેવાનું જ હતું રાનાથી ખોટું ન બોલાય ને એવું હા બરાબર છે તો ખોટું બોલો પાપ લાગે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફેસથી બ્લોગ શરૂ કરી દીધો. તો બહાર કે ભાઈ સરસ મજાને વાતાવરણ થઈ ગયું છે ને મારા બહાર કે ભાઈ ગાયને એવું બધું કરવાના છે. જો પણ હે કે સાંઠ કરી લીધું છે, અહીં ધોઈને એવું બધું પલાળી લીધું છે. જો તો આવી રીતના કંઈક છે. તો મારી બહારને બધું એ કામ કરવાનું છે. આપણે થોડુંક ગામમાં જવાનું છે કેમ કે એક નાનકડું એવું કામ છે કે તે કામ પતાવવા જવાનું છે. તો આપણે કામ પતાવી આવી પછી આપણે મળીએ. તો ફેમિલી અત્યારે અમારે ઘરે કે ભાઈ મહેમાન આવી ગયા છે અને જો અમે પટેલ આવ્યા છે. કેમ છે? હાડો દેવા હાડો દેવા હા તો પણ મોરસ લઈને આવ્યો તમે મોરસ જ હોય ને તો સા પાઈ ને આમ મોરસ સા પાઈ ને એમ હા સાચી વાત લાવે ને તો એમ કે સા પાઈ કે ને મોરસ લઈને આવ્યો બસ એટલે મોરસ લઈને આવ્યો હાડો તડો ભાંજી પછી કેદી આપણે સા પાઈ ડાયરેક્ટ મોરસ લઈને આવ્યો ડાયરેક્ટ મોરસ લઈને આવ્યા સા પાઈ તો ખરા એમ હા એ સાચી વાત છે. અમાર ગોદી બેન કે હાડો દેવા આવ્યા મોરસ કે શાંતિ બધાને કીધે હાડો ની લાવા લેવા કે એક જ પડી કુલે તો સાનું હા એટલે સા કરવા થાય બે કન હા મોરસ એટલે લેવા તો સા વગર થોડો આયા બરાબર છે. ભૂકી વિના સા નો થાય. ઈ પર ભૂકી લાવજો કી હા કોણ મોરસ લઈ રાખે પર ભૂકી લાવવાની પોટ ભૂકી લાવવાની હા ને હવે ને હે કે ભાઈ રિવાસ કરી નાખેલો છે મોરસ લાવવાનો. પેલા બધા હે કે હાડો લાવતા એટલે હાડો હું ઘણા ટાઈમ સુધી ને કે પીડ્યો જ રહેતો કાંઈ યુઝમાં જ ન હોય. બહુ ગીલો આવે કે એ લીધો કોઈ ખાય નહીં ને આ મોરસ હોય કે તેનો સા બની જાય ને વપરાય જાય. કેમ એમ હોય ને અમારે હે કે ભાઈ જો હારે ગીલી હોય કે એ બેનું ઉતાની ઉપર ને હે કે ખીહેર ઓલા ખીસડો ને એવું બધું દેવા આવે પછી રક્ષાબંધનમાં રાખડીને એવું બાંધવા આવે. અમારા ગામડામાં હે કે બધા રિવાજ હજી સુધી હે કે ચાલુ જ છે. ખબર પેલા ચાલુ છે આપણે તો હારે ગયેલો ખીસડો દેવા આવે. હા હારે જાય એને આપણે દેવા જવાનો હા ઈ પછી આપણે હાડા દેવા આવે હા ભાઈને ખીસડો દેવા આવે ને ત્યાં ગાડો દેવા આવે તો હા હા એવી રીતના હોય. ભાઈને ખીસડો દેવા આવે ભાઈ સાઈ ને આટો મારવા આવે ને કે હાલે ખીહેર છે તે બેન ની ઘર ખીસડો દી આવી એમ હા એ વાત છે. આ પરબ ને લીધે તો એક ધક્કો થી જ તમે જો ત્યાં હાડો દેવા આવ્યો ને તમે ન આવે નહીં નકર ન આવે હા તો પછી રાહુ ની રહેતી એમ હા એમ કેમ કે કામમાં છે કે નિવડે ન થાય કે કઈ બાનું ન મળે. આ ખીસડો ને આ બધા રિવાજો છે કે એને લીધે હું એક આવડો જાવડો ચાલુ રહે આપણે એમ. બાકી જો બધા બેઠા છે તો મોરસ લાવી દીધા તો સા બનાવી ગયો. બીજું હું સા બનાવશે આ છે તો ખરા સા બનાવવાળા બનાવ્યો તો સ્પેશિયલ મહેમાન આયા સા બનાવવાળા સા બનાવતા નહીં આવડતું ને બધા લગ્નમાં અમારે તમે જ સા બનાવતા હોય. હા એટલે તો કહું બનાવવાના ઘરે બનાવવા અલગ હોય ને હા એ વાત છે. આજ મહેમાન કેવાય બા મહેમાન હોય તોય બનાવવો પડે આજ મહેમાન હોય તોય બનાવે હા તેજી મહેમાન હોય કા એટલે આ એ ભાઈ અમારા ઘરના ઘરમાં હે કે હેલા કરે એવું તો હે કે સા ને એવું બનાવી પી. તો ફેમિલી અત્યારે અમે છે કે ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો ને અત્યારે છે કે હોળી રમવાનું શરૂ કરી દીધું છે. હજી હોળીની છે કે કાલની પ્રમ દિવસે હોળી છે પણ અત્યાર દિન છે કે ચાલુ કરી દીધું છે. હજી આજ 1 તારીખ છે. આપણે બધા જો આજને આજ જ રમવા મીડ્યા. આજ રમવા મીડા આજ ન હોય આજ હોય હું આજ હોય હવે સારું કરે. હા તો આ આખું ભેગી આપણે છે કે ભાઈ હા કરવાનું હતું કે આપણે શું કરવાનું હતું? એકાદ બે રીલ બનાવી નાખી આપણે. હા હોળીની છે કે 2 દિવસની વાર છે હા તો આપણે એકાદ બે રીલ બનાવી નાખી છે એટલે આમ તો લાગે ને એમ હોળી છે એમ. સાચી વાત છે. એવું નતું ફેમિલી અમારે કે ભાઈ રીલ શૂટ કરવાની હતી કે એને લીધે કે આ કલર ને બધું લેવા હતા. હજી તો આ બધું છે કે બોક્સ તોડ્યા છે ને બધા બેગીડા છે કેમ કે એક રીલ બનાવવાની હતી કે શૂટ કરવાની
તો એને લીધે આ બધું કરવું પડે છે એટલે બગડ્યા છે. પાછું હોલીને દી તો રમવાનું થાય તોય આપણે આગળ રમીએ છીએ. અત્યારે બધા સ્ટેન્ડ હાલતો હોય હોલી ઉપરના બધી રીલું બનાવતો તમે 2-3 બનાવીએ છીએ. જરી કે આપણે ચેનલમાં જઈને ચેક કરી આવજો. હા હા મસ્તી ની બનાવી એમ જોઈ આવજો એકવાર. વધારે દાદ આવશે તમે બધાને એમ તો એક રીલ બનાવી આપણે એક ને હેઠળ 2 રીલ બનાવવાની છે. 2 બનાવી નાખી 2 બનાવવાની છે. બરાબર છે. 2-3 બનાવી નાખી છે તો જઈને ચેક કરી આવજો. શાંતિ શોર્ટ લાઈફમાં આવી જવાની છે. જો કોઈને ખબર નથી સર્ચ મારજો શાંતિ બાડિયા શોર્ટ લાઈફ. એ ચેનલમાં છે કે આપણે કોમેડી રીલ તો આવે છે ખબર. હા તમે રીલું બનાવો છો. રીલું બનાવી છે. રીલું બનાવજો અહીં એટલો બધો કલરનો નુકસાન એ આ ભાઈએ ઢોલાઈ ગયો. રીલ બનાવી હતી ને તોડવા કીધી ને તો ઢોલાઈ ગયો કલર એવું હે ભાઈ. તો હજી 2 શૂટ કરવાના કે તો કરી લઈ. તો ફેમિલી અત્યારે પડી ગઈ સાંજ ને આપણે ગયેલા હતા ભાઈ ગામમાં. કેમ કે આજે છે કે ભાઈ કમળાઈમાંનો દિવસ છે એટલે બધું ખજૂર ને ડાળિયા ને એવું બધું લાવવાનું હોય તો અત્યારે કે બધું લઈ આવ્યા છે. એમાં જુઓ તીખા ડાળિયા છે, મોળા છે, તીખા છે ને ખજૂર એટલું વસ્તુ લાવ્યા છે. સના ખાવા વાળા એટલા હે જો. સના કહેવાય સના. સણા સણા સના હિન્દી ભાષા કેમ આવડી ગઈ? ઈ સના કહેવાય. આજ કયો પડે હે? આ છે હોળી. હોળી ઉતાણી. કમળા ઉતાણ એ આપણે માનીએ. હા. ઓલા ઉલકો વાળો ન માને. હું ન માન ઈ ન માને. કમળા ઉતાણી શું કહેવાય ખબર ન પડે. એને હોળીની ખબર પડે. ને બધાને ખબર પડતી હોય બા. કઈ ન પડતી હોય ભાઈ. એવું થોડું હોય. હોળી ને કમળા ઉતાણીમાં બધાને ખબર પડતી હોય મોટી હોય એટલે હોળી હોય. વધારે હે કે હોલિકા દહન જ આપણે આ બાજુના પડમાં હોય ને આ શબ્દ કોઈ અત્યારનો હે કે ઓછો વપરાય અથવા હોળી દહન એ તો વપરાય. હા તો હોળી કે હોળી કે કમળાઈ ન કે. આપણે કમળાઈ કે કમળાઈ ન કે હોળી કે. આ માતાજી નામે લઈ જાય કમળા ઉતાણી ધૂળેટી. હા યા. આજ ઓલા આપણે છે કે ભાઈ ઓલા આપણે ક્યાં આલો ડુંગરો કી આવ્યો કદમગીરી કદમગીરી છે કે ના તો હોય કમળાઈ ને પાકતા હોય. તો પછી કાલ યા વર્ષે કે અમે ગયા થા હું ને મહેશ કા તું હતો ને પોર જા હા તો ઓન છે કઈ ટાઈમ ન રહો ટાઈમ ન રહી જા હવે છે કે આપણે ગામમાં જાવ એ કાલે આજે થોડું કાલ કાલ અમારા ગામમાં પગટાવશે ને આજે હે કે કમળાઈ મને પગટાવવાનું હોય ત્યાં કદમગીરી ડુંગર જે આપણે ગયા વર્ષે હે કે બ્લોગમાં લીધું હતું ને આપણે ગયેલા હતા બહુ બધી ટ્રાફિક હતી ને હાલ ખરકા હેરખું હું શેડ્યુલ રૂ નહીં ગઈ એટલે પછી કેન્સલ કરી નાખ્યું. કાલે આપણે ગામમાં છે તો ગામમાં જઈ આવીશું ને અત્યારે કે આ બધું લેવા છે તો આ ડીશમાં લઈને એમ ખાવું પણ મારા બા નહીં ખાય કેમ કે એના કમળા એ છે કે ઉતાની પગટાવે પછી પગે લાગે પછી મારા બાને ખાવાનું હોય. ત્યાં જ રહેલા છો હોય ને ક્યાં ખબર નહોતી. ખબર નહોતી. હાલ ખરે કે ફેમિલી અમારે કેવું છું કે અમને લાગ્યું કાલે હશે એને બદલે કે આજે ઉજવી કે એને લીધે કે હવારમાં ભૂલાઈ ગયું તે મારા બાને ખવાઈ ગયું તે નો રહે. હવે એમને પગે લાગી લેશે આમાં અમને શું આગળ પાછળ થાય તારીખ ને હારે ન આવેલું ને 20માં પર વાત હતી ગ્રહણ ને એવું બધું હતું એ લીધે આજે મને લીધી ને તારીખ એમાં કાલે હતી તેને લીધે કે શેડ્યુલ આખો વેખાઈ ગયું હતું એવું શું ને એવું થયું નકર તમે રહેવાનું જ હતું. રાનાથી ખોટું ન બોલાય ને એવું. હા બરાબર છે. તો ખોટું બોલો પાપ લાગે. પાપ લાગે હાચી વાત. તો ખોટું નહીં બોલવાનું. હસું જ કી દેવાનું. હસું જ કી દેવાનું. અત્યારે જો ભાઈ બને છે રોટલા સરસ મજાના. રોટલા થઈ જાય પછી બે જાય આપણે વાળું કરો. બનાવ્યું ને ખીચડી કઢી. હા નવીન છે ખાવામાં એમ આ નવીન છે ખાવામાં કઈક નવીન છે કઢી ખીચડી બનાવી કઢી ખીચડી એમ કઢી ખીચડી શાક નો રોટલો અને દાળિયા ખજૂર ડાળિયા ખજૂર. હાલો ભાઈ બધા ડાળિયા ખજૂર ખાવા. તો ફાઇનલ ભાઈ આજે બધા બે ગયા છે વાળું કરો ને આજે કે ભાઈ રીંગણા બટેટા ને દાણાનું શાક છે સાસ છે રોટલા છે ખીચડી છે દાળ છે હા બા કઢી ખીચડી. કઢી ખીચડી. હા ઓલા ભાઈ છે ને એને મજા નહોતી કઢી ખીચડી બનાવી કે આ ભાઈ ને એ ભાઈ ને હું છું એ કહેવાય નહીં. શું લેવા ન કહેવાય કહેવાય ને કહેવાય નહીં. એ કઈ કે મને કે કઢી ખીચડી વાલી બનાવી નાખું છોકરા ખાય ને એમ. એવું છે હા એટલે બનાવી. એટલે બને એમ ને એવું હે ભાઈ. આ જો આ બધું વાળું અડધે પૂછ્યું કે પછી એનું યાદ આવ્યું ને એ પેલા કે ભૂલાઈ ગયું ખાવા રાખે તો ભૂખ લાગી ગઈ કે તી અહીંયા તો પૂરું થઈ ગયું બધું હા એ તો બધું ખાઈ લીધું તો. ખાઈ લીધું પછી તમે વિડીયો શરૂ કર્યો હા ભૂલાઈ ગયું હું ભાણા ફૂટ્યા ભૂલાઈ ગયું તપેલીમાં જોયું. હા તપેલીમાં હે હો ભાઈ પાછું લીધું ભાણા બોલો ફૂટ્યું તપેલીમાં એમ નો હાલે
ખીચડી હે ને ખીચડી પછી ઓલી દાળ હા કઢી હા કઢી 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 ખીચડી ખાવાનું બાકી છે એમ તો હા હાજરી ભાઈ કઢી હા ને પણ જરી ખીચડી આપણે તો કઈ કઢી ખીચડી કઈ ખાતા નહીં ને એમાં છે કે આ જો અમારે લેટ નહીં જરી કેવો દીવો થાય ઓલી ને થતી કે ઓલી ને આપણે થતી એવું તો હોય સંધ્યામાં વાડી વાળા એવું તો હોય હા 2 દિવસ થઈને એવું છે ક્યારેક લાઈટ હોય ને ક્યારેક ન હોય તે હાટ હોય કે જો ફોક્સ કર્યો છે પોપ થી દ્વારા જરો અમારે 2 દિવસથી સખત થાય કે લાઈટ કાંઈ રહેતી જ નથી એટલે ફૂલો કે ક્યાં સુધી રહે પછી ડી મારે તો પછી એને સાથે કે વી દે ખાલી છે તો એટલો એવો ગલોપ થાય એમાં હે કે રાયતું નીકળી હતી હવે કંઈક કરશું આપણે સારું એવું ને કે ભાઈ પમદી કરશું એમ 2 દિવસમાં કંઈ કરશું લાઇટનું બાકી જવું એટલો હે આજે વાલુમાં હાલો બધા વાલું કરવા સૌ ફેમિલી આપણે વાલું કરીને એ છે આપણા ખાટલે અને હવે હે કે આપણે ભાઈ સુઈ જવાનું છે રાતે બીજું કંઈ કામ ન હોય કે થોડું ઘણું એડિટિંગ એવું હોય કે હવે નીરે થાય ભાઈ થોડું ઘણું ફોનમાં ઘૂમેડશું પછી સુવાનું હોય અને હુઈ તો જવાનું હોય પછી મળી આવે નવા મજેદાર બ્લોગ સાથે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કહી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.